સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રથમ સોમવારે સ્વ હીરાબેન સતી કુંવર ટ્રસ્ટ અને કૌસ્તુભ ડેફિનસ ટ્રેનિંગ સેન્ટર દ્વારા આસ્થા શ્રદ્ધાનો લાભ આરોગ્ય અને ફરાળની વ્યવસ્થા દર્શનાર્થીઓ આવતા પદયાત્રીઓ માટે યાત્રિકો માટે મીનાબેન જાદવ દ્વારા સુંદર આયોજન કરાયું છે। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ટ્રેનિંગ સેન્ટરના પ્રમુખ મીનાબેન રમેશભાઈ જાદવ અને જગદીશભાઈ પરમાર, સ્વ પૂનમબેન સોની તેમજ સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતી કુંવર પ્રેરિત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતી કુંવર સેવા ટ્રસ્ટ દ્વારા જિલ્લા NCDCL ટીમ જગદીશભાઈ પડનાથી તેમજ કાજલબેનની ટીમ સાથે સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરાયું છે। દીપ પ્રાગટ્ય તેમજ આમંત્રિત મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। બોડી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। કેકેસિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। શ્રાવણ માસના પાવનકારી અવસરે સોમનાથ મંદિર જતા દર્શન કરવા માટે પદયાત્રીઓ માટે જલારામ મિત્ર મંડળ દ્વારા પ્રસાદનું આયોજન કરેલ છે। મહાદેવ સોમનાથના સાનિધ્યની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર હર અને હરિ મહાદેવની ભૂમિ ઉપર શ્રાવણ માસના પર્વ નિમિત્તે જલારામ મિત્ર મંડળ તેમજ કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર સતી કુંવર સેવા ટ્રસ્ટ દ્વારા આજે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। પદયાત્રીઓને જે સુવિધા આપવામાં આવે છે એ લોકોને જે થાક લાગે છે શ્રાવણ માસ નિમિત્તે એ લોકોનો ઉપવાસ થાય છે એને એક નાનકડો સહયોગ મળી રહે અને ભગવાન હંમેશા સોમનાથ દાદા આવા અવિરત કાર્ય કરવા માટે અમને બધાને જલારામ મિત્ર મંડળ તેમજ ટ્રેનિંગ સેન્ટર અને સતી કુંવર ટ્રસ્ટને હંમેશા પ્રેરિત કરે અને ભગવાન સોમનાથ દાદા હર હંમેશા આવા સેવારૂપી કાર્યની અંદર જોડાવા માટેનું અમને આશીર્વાદ આપે એ જ અભિયાનના સાથે જય સોમનાથ।